હવે વાત મિશન 2019ની। લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ જબરજસ્ત એક્શન મોડમાં છે। આજે અમદાવાદમાં કોંગ્રેસના નવા સંગઠનની પહેલી વિસ્તૃત કારોબારી મળશે, જેમાં સાંસદ અહમદ પટેલ, પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપશે। આ બેઠકમાં કોંગ્રેસના નારાજ સિનિયર નેતાઓ પણ હાજર રહેશે, જેમાં લોકસભા ચૂંટણીને લઈને માર્ગદર્શન આપવામાં આવશે। हमारे साथ जोड़ाई गया है संवाददाता ब्रिजेश दोषी, તેમની પાસેથી વધુ વિગતો લઈએ। બ્રિજેશ, આજની જે વિસ્તૃત કારોબારી છે, ખાસ એટલા માટે પણ આ કારોબારીનું મહત્વ છે કારણ કે આ બેઠકમાં કોંગ્રેસના નારાજ સિનિયર નેતા અહમદ પટેલ પણ છે અને યુવા નેતૃત્વ કે જેની સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી હોવાની અટકળો, આ તમામે તમામ એક જ બેઠકમાં એક જ મંચ પર। શું લાગી રહ્યું છે આ બેઠકને લઈને હવે? જે રીતે વાત કરવામાં આવે અમિતા, તો આ મહત્વની બેઠક છે। તમને અહીંના દ્રશ્યો બતાવવા માંગીશું। જે રીતે આ સરદાર પટેલ મેમોરિયલ છે ત્યાં આ બેઠક યોજાવા જઈ રહી છે અને જે મહત્વની વાત એ છે કે કોંગ્રેસના તમામ નેતાઓ અહીંયા હાજર રહેશે। પ્રજા સેવાના મક્કમ નિર્ધાર સાથે સ્ટેજ ઉપર જે બેનર લગાવવામાં આવ્યું છે, આપણી સાથે પ્રદેશના મહામંત્રી છે, એમની સાથે વાત કરીએ। ચેતનભાઈ, આ જે મિશન 2019 છે, કેટલી મહત્વની આ કારોબારી અને શું એજન્ડા રહેશે? ખૂબ મહત્વની રહેશે આ કારોબારી। અમારા રાષ્ટ્રીય નેતામાંથી શ્રી અહમદભાઈ પણ આજે આવવાના છે, અમારા પ્રભારી શ્રી રાજીવ સાટવજી છે, પ્રદેશ અધ્યક્ષ શ્રી છે, અમારા નેતા વિપક્ષ છે અને અમારા બીજા જેટલા પણ શીર્ષસ્થ નેતાઓ છે એ તમામ લોકો આજે અહીંયા ઉપસ્થિત રહેશે અને કાર્યકર્તાઓને, આગેવાનોને માર્ગદર્શન આપશે અને આગામી દિવસોની નવી જે પણ સ્ટ્રેટેજી અમારે વર્કઆઉટ કરવાની હશે, જે પણ નવા અમારે રસ્તા એને અપનાવવાના હશે એ અંગેની ચર્ચાઓ થશે। જે રીતે કહ્યું કે તમામ શીર્ષ નેતૃત્વ જે વચ્ચે નારાજગીની વાત હતી નેતાઓ, એ તમામ નેતાઓ પણ હાજર રહેશે। શું માર્ગદર્શન કાર્યકરોને મિશન 2019ને લઈને આજે અહીંયાથી કાર્યકરો અને જે હોદ્દેદારો છે શું લઈને નીકળશે? આ નારાજગી વિશેની જે વાત છે એ થોડીક ભ્રામક છે। કોંગ્રેસ પક્ષમાં ક્યારેય કોઈ પણ નેતા કોઈનાથી પણ નારાજ નથી। જે તમામ શીર્ષસ્થ નેતાઓએ પોતાના મીડિયા સાથેના વાર્તાલાપ દરમિયાન પણ કહેલું છે। પ્રદેશ પ્રમુખશ્રીએ પણ આ બાબતે ચોખવટ કરેલી છે અને તમામ નેતાશ્રીઓ બોલેલા છે। પક્ષના સંગઠનને વધારે મજબૂત કરવા માટે કેટલાક લાઇક માઇન્ડેડ મિત્રો ભેગા થાય તો એ કોઈ પક્ષ વિરુદ્ધની વાત કે કોઈ નેતા વિરુદ્ધની વાત નથી, એટલે આ વાત ભ્રામક છે। હું એવું માનું છું કે આજે અમારા જે પણ અહીંયા શીર્ષસ્થ નેતાઓ તમામ આવશે એ લોકો આજે ખૂબ સુંદર મજાનું માર્ગદર્શન આપશે અને એક નવી સ્ટ્રેટેજી તરફ અમે લોકો આગળ વધીશું। લોકસભામાં 26 મિશન 26ની વાત છે અને વધુમાં વધુ બેઠકો જીતવાના, ભાજપ કરતાં વધુ બેઠકો જીતવાના કોંગ્રેસના તમામ નેતાઓ દાવા કરી રહ્યા છે, તેનો મંત્ર અહીંયા મળશે? ચોક્કસ મળશે અને મને વિશ્વાસ છે કે ગુજરાતની અને દેશની પ્રજાના આશીર્વાદ કોંગ્રેસને મળશે અને કોંગ્રેસ ગુજરાતમાં પહેલાની જેમ ફરીથી તિરંગો લહેરાવશે અને કેન્દ્રમાં સત્તા મેળવવા તરફ આગળ વધશે। બિલકુલ અમિતા, જે રીતે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો, ગુજરાતની અંદરથી શરૂઆત થશે અને કેન્દ્રમાં સત્તા મેળવવા તરફ કોંગ્રેસ આગળ વધશે અને એમાં ગુજરાત મહત્વનો ભાગ ભજવશે।